નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ રિવિઝનની શરૂઆત થઈ ગઈ છે. આ કામગીરી 4 ડિસેમ્બરે પૂરી થશે. અમદાવાદ શહેર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણાનો પ્રારંભ થયો છે. ત્યારે આ સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમારે જિલ્લાના નાગરિકોને ખાસ સંદેશો પાઠવી અપીલ કરી છે. શ્રી સુજીત કુમારે જણાવ્યું હતું કે તારીખ 4 નવેમ્બરથી શરૂ થયેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણાની ઝુંબેશ આ પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં શહેર અને જિલ્લાની 21 વિધાનસભાના 62,59,620 મતદારો માટે કુલ 5,524 BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાયા છે. વધુમાં શ્રી સુજીત કુમારે SIRની મુખ્ય પ્રક્રિયાઓ અને સમયરેખા વિશે જણાવ્યું હતું. BLO દ્વારા મતદારોના ઘરે ઓછામાં ઓછી 3 મુલાકાત લઈ એન્યુમરેશન ફોર્મ વિતરણ અને ગણતરી તથા મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા માટે BLOને ખાસ તાલીમ આપવામાં આવી છે. ત્યારબાદ આગળની પ્રક્રિયા વાંધા અને સૂચનો માટે રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમારે વધુમાં કહ્યું હતું કે SIRની આ સમગ્ર પ્રક્રિયા 7મી ફેબ્રુઆરી પૂર્ણ થશે અને વિવિધ રાજકીય પક્ષો પણ આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ સ્વયંસેવકોની નિમણૂક કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. SIRની સંપૂર્ણ પ્રક્રિયા 28 ઓક્ટોબર 2025થી શરૂ થઈ છે, જે 7મી ફરવરી 2026 સુધી ચાલવાની છે. 28 ઓક્ટોબર 2025થી આપને એન્યુમરેશન ફોર્મ્સની પ્રિન્ટિંગ, BLOsની તાલીમ અને ઇત્યાદિ જે પ્રિલિમિનરી વર્ક કરવામાં આવ્યું છે. આ સમગ્ર SIR દરમિયાન અમદાવાદ જિલ્લાના ટોટલ 62,59,621 જે હયાત વોટર્સ છે, ત્યાં સુધી આપના BLO સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓછામાં ઓછું 3 વખત લોકો સુધી પહોંચશે અને ઇન્યુમરેશન ફોર્મ્સ જે પ્રિન્ટ કરવામાં આવી છે એની 2 નકલ લોકો સુધી લઈને જશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટોટલ આપના 5524 જે મતદાન મથકો છે એના માટે 5524 BLOની નિમણૂક કરવામાં આવી છે. દરેક BLOsને ડિટેલમાં તાલીમ આપવામાં આવી છે. ઇલેક્શન કમિશન અને CO ઓફિસ દ્વારા જે સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે, આ લોકોને પણ ડિટેલ સૂચના BLO સુધી પહોંચાડવામાં આવી છે. BLOને જ આપને 2 નકલમાં દરેક મતદારો માટે પ્રી પ્રિન્ટેડ ફોર્મ્સ આપવામાં આવી છે અને ડોર ટુ ડોર BLOs જઈને ઇન્યુમરેશન ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન શરૂ કરી દીધા છે. દરેક BLO ઇન્યુમરેશન ફોર્મ 2 નકલમાં ડોર ટુ ડોર મતદાતાઓ સુધી લઈને પહોંચશે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન એટલે કે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના દરેક BLO દરેક મતદારો સુધી ઓછામાં ઓછું 3 વખત પહોંચશે અને ઇન્યુમરેશન ફોર્મ ભરાવીને પછી એને કલેક્ટ કરશે અને એના પોર્ટલમાં અપલોડ પણ કરશે અને સમગ્ર પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી પૂર્ણ થશે. એના પછી આગળની પ્રક્રિયા જે વાંધા અને સૂચનો માટે પણ રહેશે અને સમગ્ર SIRની પ્રક્રિયા આપણી 7 ફરવરી 2026ના રોજે પૂર્ણ થશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે BLOsને મદદરૂપ થવા માટે BLAsને અપોઇન્ટમેન્ટ પણ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી છે. એટલે રાજકીય પક્ષો પણ આ સમગ્ર SIR પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે અને સાથે સાથે જે અશક્ત, દિવ્યાંગ, નિરક્ષર એવા મતદારો જે આપના હશે એને હેલ્પ માટે આપને વોલેન્ટિયર્સની પણ નિમણૂક કરી છે. આ સમગ્ર જે SIRની પ્રક્રિયા છે જિલ્લા કક્ષાએ જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખમાં EROs અને AEROs દ્વારા કરવામાં આવશે. સાથે સાથે સમગ્ર જિલ્લામાં 5524 જેટલા BLO આ સમગ્ર SIRની પ્રક્રિયાને પૂરી પાડશે. 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી જ્યારે ઇન્યુમરેશન ફોર્મ્સના ડિસ્ટ્રીબ્યુશન અને એને કલેક્શન કરવામાં આવશે અને BLOs જ્યારે મતદારો સુધી પહોંચશે તે દરમિયાન મતદારોને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર રહેતી નથી. ફક્ત અને ફક્ત જે ફોર્મ્સ BLO દ્વારા મતદારોને આપવામાં આવે છે આ ફોર્મ પૂરું ભરીને સહી કરીને પરત BLOને પરત કરવાનું જવાબદારી મતદારોને રહેશે. મારી મતદારો પાસેથી અપીલ છે કે જ્યારે પણ BLOs આપના અહીંયા
જે ફોર્મ્સ ડિસ્ટ્રીબ્યુશન માટે આવશે અને કલેક્શન માટે આવશે ત્યારે એમને સંપૂર્ણપણે સહયોગ કરીને આપની મતદારી યાદીને શુદ્ધિકરણ કરવા માટે આ ઉપરાંત તેમણે EROS બાય EROS દ્વારા કરવાની કામગીરી વિશે પણ માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પ્રક્રિયામાં મતદારોને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાના રહેશે નહીં અને ફક્ત ફોર્મ ભરીને પરત કરવાનું રહેશે. ત્યારે આ સમગ્ર કામગીરીમાં જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓને જરૂરી સહકાર આપવા જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ નાગરિકોને અપીલ કરી હતી.